રામદાસ બાપુ એ મારા એ મારા સરતાન પરથી રામદેવ પીર મિત્ર મંડળ અમારે ભરત ભગત આખું મંડળ અહીંયા પધાર્યું છે અને ભાદરોડ થી હરેશ ભગત પણ પધાર્યા છે. તેમને જોરદાર તાળીના આવતી વધાવો. એ તમે બોલે સરીને ભેરા માર્યો ઉતાયા ભામી કેરા ભાલે એ તમે બોલે
તમારી મોજ તમે વનમાં મીઠી મારજો મારા અંતરના રાતે પીરજી આવજો પીરજી આવજો હા તમારી મોજ સતી લોયણ રામદેવજી બાપાને અંતરનો આરાધ કરે છે એ આરાધ સાંભળી રામદેવજી બાપા રમોદામાંથી આટકોટ તરફ ધીરે ધીરે ચાલ્યા આવે અને પ્રધાનજીએ સતી લોયણની વાત લાખાજીને કરી લાખાજી પણ દારૂનો નચો કરતા કરતા મહેલ તરફ ચાલ્યા આવે એ દેવા કોલે તોડીને લોયા બોલિયા રાખો તમે માના કેરી લાલ એવા તોડીને લોયા હે મારા અંતરના રાતે પીરજી આવો તમે રાણુના રાય રે હે મારા અંતરના રાતે પીરજી આવજો આવી રીતે સતી લોયણ લાખાજીના મહેલની અંદર રામદેવજી બાપાનો પાઠ કર્યો છે રામદેવજી બાપાને અરજ કરી છે ત્યારે રામદેવજી બાપા લાખાજીના મહેલમાં પધાર્યા છે અને રામદેવજી બાપા સતી લોયણને આજ શું કહેવા લાગ્યા છે અરે હા દીકરી લોયણ હું તારા અંતરના આરાધથી અતિ પ્રસન્ન થયો છું હા પ્રભુ હું મારો અડધું આયુષ આ લાખાજીને કુંવરને આપવા માંગુ છું પ્રભુ હા દીકરી લોયણ તું તારું અડધું આયુષ આ લાખાજીના દીકરાને આપવા માંગે છો દીકરી લોયણ હા પ્રભુ હા દીકરી લોયણ લાખાજી અત્યારે મદિરા પાનામાં બે ભાન બન્યો છે પોતાની ભાન ભૂલ્યો છે તારા પર બેટા ક્રૂર દ્રષ્ટિ રાખીને બેઠો છે એમ છતાં તું તારું અડધું આવીશ લાખાજીના દીકરાને આપવા માંગે છો હા દીકરી લોયણ હાટ આટલી આહુતિ શા માટે દીકરી લોયણ હાટ આટલી આહુતિ શા માટે હા પ્રભુ હું તો બધું જ જાણું છું પ્રભુ પણ ધર્મના પંથે ચાલનાર કોણ પાપી અને કોણ પુણ્યશાળી પ્રભુ અમારે મન તો બધા જ જીવ સરખા છે પ્રભુ બધા જ જીવ સરખા છે ધન્ય છે તમારી ભક્તિને સતી લોયણ ધન્ય છે તમારી ભક્તિને તમારા જેવા સતીયન નારીએ આજ આ સનાતન ધર્મને અડીખમ ઉભો રાખ્યો છે હા દીકરી લોયણ તથાસ્તુ રામદેવજી બાપાએ સતી લોયણની આરાધના સાંભળી છે. રામદેવજી બાપાએ તથાસ્તુ જ્યાં કીધું ત્યારે
લાખાજીના કુંવર એકાએક સારા થવા લાગ્યા. કુંવર બેઠો થાય છે